નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, એકાદશી આવી રહી છે અને મિત્રો આ એ તિથિ છે જે મહિનામાં આવતી સૌથી મોટી તિથિ, કારણ કે તે પડી રહી છે અને તેનું ખૂબ જ મોટું વિશેષ મહત્વ છે। જો ક્યારેક મોકો મળે અને એકાદશી આવે તો તમારે 7 ચણાની દાળનો ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ। આ બંનેનો સંયોગ બહુ જ ઓછો જોવા મળે છે। મિત્રો, પોતાની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું છે કે આ દિવસે તમારે 7 ચણાની દાળવાળો ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ, કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। અને મિત્રો, તમે બધા જાણો જ છો કે મિત્રો, જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે 7 ચણાની દાળવાળો ઉપાય છે। તો મિત્રો, આ દિવસે તમારે આ 7 ચણાની દાળવાળો ઉપાય જરૂર કરી લેવો જોઈએ। ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય, મતલબ કે આખું વર્ષ નીકળી ગયું અને તેમણે કોઈ દિવસ આ 7 ચણાની દાળવાળો ઉપાય ન કર્યો હોય। પણ મિત્રો, તમારી પાસે એક છેલ્લો મોકો બચ્યો છે જે દિવસે, તો આ દિવસે તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ। તમે આખા વર્ષ દરમિયાન આ ઉપાય ન કર્યો હોય, પણ જો તમે આ ઉપાય કરી લીધો તો મિત્રો તમને આ ઉપાય કરવાનું એવું ફળ મળશે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। એટલા માટે તમે આ ઉપાય એકવાર જરૂર કરજો, જેથી તમારા હાથમાંથી આ મોકો ન જાય અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે। મિત્રો, આ ઉપાય પંડિતજીએ પોતાની હમણાંની જ મહાશિવપુરાણની કથામાં બતાવ્યો છે। આ ઉપાયને આજે અમે તમને બહુ સારી રીતે સમજાવવાના છીએ। આ વિડીયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર જ નહીં પડે। તો ચાલો મિત્રો, આ ઉપાય શરૂ કરી લઈએ। જુઓ મિત્રો, આ મહિનો શ્રાવણ મહિનો છે અને મંગળવારનો દિવસ એટલો ખાસ હોય છે કે એટલો મહત્વપૂર્ણ હોય કે જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનની જે મનોકામના પણ પૂર્ણ નથી થતી, તે આ એક નાનકડો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે। અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું જ છે। જો તમે પણ આ ઉપાય પુત્રદા એકાદશીના દિવસે કરવા માંગતા હોય તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને ત્યાર પછી જ કરજો। તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે। આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ભલે કોઈ પણ પ્રકારનું દુઃખ, સમસ્યા કેમ ન ચાલી રહી હોય અને તમને તેનું કારણ પણ ખબર ન હોય કે ભાઈ આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે, તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોય અથવા કોઈ પણ મંગળ દોષ હોય, તો મિત્રો તમારે આ દિવસે આ ઉપાય કરી લેવો જોઈએ। આ એક એવો ઉપાય છે જેને જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે છે તો ભાઈ તે વિશેષ દિવસનું ફળ આપણને મળે જ, પણ આપણે તે દિવસે આ ઉપાય કર્યો છે તો આપણને તેનાથી પણ મોટું ફળ મળી શકે અને ફળ બહુ જ જલ્દી મળે છે। જલ્દી, કારણ કે તમે આ ઉપાય બહુ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો। તો ચાલો હવે ઉપાય વિશે વાત કરી લઈએ, પણ તે પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે આખિર ઉપાય કયા સમયે કરવો, કોણે કરવો અને કેવી રીતે કરવો જોઈએ। તો ચાલો અમે તમને આગળ વિડીયોમાં એક કરીને એક બતાવી દઈએ કે પણ તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને આ વિડીયોને લાઇક કરી કમેન્ટ બોક્સમાં ઓમ શિવાય નમસ્તોભ્યમ અને નમઃ શિવાય જરૂર ટાઈપ કરી દેજો। અને પોતાના ફાયદા માટે, ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને પૂરો જોઈ જજો, તમને લાભની પ્રાપ્તિ થશે। જો આજે તમે વિડીયોને વચ્ચે વચ્ચે કાપેથી જોયો તો તમને જીવનમાં ક્યારેય સફળતા પણ નહીં મળે। તો મિત્રો, આ 7 ચણાની દાળવાળો ઉપાય તમારે જરૂર કરી લેવો જોઈએ। અને મિત્રો, મંગળવાર આવે છે તો કોણે કરવો, કયા સમયે કરવો અને ક્યાં કરવો, આ બધા જ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે। અને જે આ 7 વિડીયો જોશે મિત્રો, તેણે 7 ચણાની દાળવાળો ઉપાય જરૂર કરી લેવો જોઈએ, કારણ કે મિત્રો આ દિવસે એક ચણાની દાળનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે। અને જ્યારે વાત આવે ત્યારે 7 ચણાની દાળની, તો આ સોનામાં સુગંધ ભળવા જેવી વાત થઈ જાય છે અને આ એક બહુ મોટો ઉપાય બની જાય છે આ પુત્રદા એકાદશી તિથિનો। હવે આપણે સમજી લઈએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવો જોઈએ। તો મિત્રો, આ 7 ચણાની દાળવાળો ઉપાય આપણે કયા સમયે કરવો જોઈએ, તો જુઓ મિત્રો, તમારે આ ઉપાય કરવાનો જે સમય છે તે સવારનો સમય છે અને સાંજનો સમય પણ છે। હવે જુઓ, અહીંયા અમે મુખ્યત્વે સવારનો સમય નહીં કહીએ, કારણ કે એકાદશીનો દિવસ જે હોય અને આ દિવસે પ્રદોષકાળના સમયનું
બહુ જ મોટું મહત્વ હોય છે. બાકી જો સવારના સમયે પણ કરશો તો સારું રહેશે. કોઈ તકલીફવાળી વાત તો નથી. તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે પણ. તે પહેલા એક પ્રાર્થના. મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય, વિડીયોને લાઇક ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં તમે તમારી રાશિ અથવા તમારું નામ જરૂર લખી દેજો. કારણ કે મિત્રો, રાશિ સાથે જોડાયેલું ભાગ્ય બતાવીએ છીએ અને ભાગ્યમાં પણ ચાલી રહેલી પરેશાનીઓને દૂર કરવા માટે સહેલામાં સહેલા ઉપાય અમે બતાવીએ છીએ. તો મિત્રો, ચાલો હવે આપણે જાણી લઈએ અને આપણા સૌથી પહેલા ઉપાયની આપણે વાત કરીએ. સૌથી પહેલો ઉપાય ખાસ કરીને તમારે 7 ચણાની દાળથી કરવાનો છે. તો આ ઉપાય માટે તમારે માત્ર 7 ચણાની દાળ લેવી. તેની સાથે તમારે એક તાંબાના પાત્રમાં શુદ્ધ જળ લેવું અને આ બંને સામગ્રીને લઈને તમારે ભગવાન શિવના મંદિરે પહોંચી જવાનું છે. અને મિત્રો, ગુરુજીએ બતાવ્યું છે કે આ ઉપાય તમારે સવારથી સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો છો. જુઓ મિત્રો, તમારી પાસે જે 7 ચણાની દાળ જે છે, સૌથી પહેલા તો તેના પર થોડું જળ નાખી તેને ભીની કરી લેવાની છે. હવે આ ચણાની દાળને તમારે તમારા સીધા હાથની હથેળી પર રાખવાની અને તમારા જીવનમાં જે દુર્ભાગ્ય ચાલી રહ્યું છે, તમારા જીવનમાં જે પણ કાર્યમાં તમને અવરોધ આવી રહ્યો હોય, જે પણ કાર્યમાં વારંવાર અસફળ થઈ જાઓ છો, તો તમારે પ્રાર્થના કરવી કે હે મહાદેવ, મને આ બધા જ કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય તથા મારા જેટલા પણ કાર્ય અટકી રહ્યા છે તે બધા જ પરિપૂર્ણ થાય. અને આ 7 ચણાની દાળ તમારે ભગવાન શિવના શિવલિંગ પર સમર્પિત કરી દેવાની છે. બૃહસ્પતિશ્વર મહાદેવનું મનમાં સ્મરણ કરતા કરતા ગુરુજીએ કહ્યું છે કે જે પણ વ્યક્તિ આ દિવસે પ્રકારે ચણાની દાળ સમર્પિત કરી દે છે તે શિવલિંગ પર તેના જીવનમાંથી બધું જ દુર્ભાગ્ય થઈ જાય દૂર. હવે મિત્રો, અંતમાં જે પણ એક જળનું પાત્ર છે તમારી પાસે, તેને પણ તમારે ભગવાન શિવના શિવલિંગ પર અર્પિત કરી દેવું અને શ્રી શિવાય નમસ્તોભ્યમ આ મંત્રનો જાપ કરતા કરતા બસ આટલો નાનો ઉપાય કરવાનો છે. તમારા જીવનનું જેટલું પણ દુર્ભાગ્ય છે તે બધું જ દૂર થઈ જશે. મિત્રો, આપણે વાત કરીએ બીજા વિશેષ ઉપાય વિશે. આ ઉપાય ખાસ કરીને તમારી જે પણ મનોકામના પરિપૂર્ણ કરવા વાળો છે. જો તમને એવું લાગતું હોય કે તમે ઘણા પ્રકારના ઉપાય કરી લીધા પણ મહાદેવ હજી સુધી તમારી મનોકામના પરિપૂર્ણ નથી કરી રહ્યા, તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ. આ ઉપાય કરવા માટે માત્ર તમારે એક ગોળનો ટુકડો લેવો. તેની સાથે તમારે એક તાંબાના પાત્રમાં શુદ્ધ જળ લેવું અને જુઓ, આ દિવસે જો આપણે ગોળવાળા જળથી ઉપાય કરીએ તો તે બહુ જ ચમત્કારી માનવામાં આવે છે અને તેનાથી આપણો જે બૃહસ્પતિ ગ્રહ છે તે પણ મજબૂત થાય. અને બૃહસ્પતિ ગ્રહ જો આપણો મજબૂત હોય તો આપણને ક્યારેય જીવનમાં ધન સંપત્તિની કમી નથી થતી. આપણા જીવનમાં જે પણ દુર્ભાગ્ય હોય તે પણ સૌભાગ્યમાં બદલાઈ જાય છે. તો જુઓ મિત્રો, આ ઉપાય માટે તમારે એક ગોળનો ટુકડો લેવો અને એક તાંબાના પાત્રમાં શુદ્ધ જળ લેવાનું છે. આ બંને સામગ્રી લઈને તમારે ભગવાન શિવના મંદિરે પહોંચી જવાનું છે. હવે મિત્રો, આ ગોળના ટુકડાને તમારે તે જળના પાત્રમાં નાખી દેવો અને ગોળયુક્ત જળ તૈયાર કરી લેવાનું છે. હવે આ જળને તમારે ભગવાન શિવના શિવલિંગ પર અર્પિત કરી દેવાનું છે. મિત્રો, તમારે શ્રી શિવાય નમસ્તોભ્યમ આ મંત્રનો જાપ કરતા કરતા અને બૃહસ્પતિશ્વર મહાદેવનું મનમાં સ્મરણ કરતા જે પણ વ્યક્તિ મંગળવારના દિવસે આ પ્રકારે આ ગોળવાળું જળ સમર્પિત કરી દે છે તે શિવલિંગ પર, તેના જીવનમાં ગમે તેવી કોઈ પણ મનોકામના હશે તે આપણા મહાદેવ પરિપૂર્ણ કરી દે છે. તો મિત્રો, તમારે મનોકામના પૂર્તિ માટે આ નાનો અને સરળ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ. મિત્રો, આપણે વાત કરી લઈએ ત્રીજા વિશેષ ઉપાય વિશે. જુઓ મિત્રો, આ ઉપાય માટે તમારે માત્ર એક તાંબાના પાત્રમાં શુદ્ધ જળ લેવાનું છે. તેની સાથે તમારે 11 ચોખા એટલે કે અક્ષતના દાણા લેવા. જુઓ, ચોખાના દાણા લેતી વખતે તમારે ધ્યાન રાખવું કે ક્યાંયથી પણ તૂટેલા કે ખંડિત ન હોવા જોઈએ. તેની સાથે મિત્રો, તમારે થોડું પીળું ચંદન લેવું. અને હવે મિત્રો, સૌથી પહેલા આ બધી જ સામગ્રી લઈને તમારે પહોંચી જવાનું છે ભગવાન શિવના મંદિરે. મિત્રો, સૌથી પહેલા તો તમારી પાસે જે ચોખાના દાણા છે તેમાં તમારે આ પીળું ચંદન થોડું નાખી દેવું અને તે ચોખાના દાણા પર તમારે થોડું જળ નાખીને તેને ભીના કરવાના છે. એટલે કે તે ચોખાના દાણાને તમારે પીળા કરી આ પ્રકારે તમારે આ ચોખાના દાણાને તૈયાર કરવાના રહેશે. એટલે કે આ જે ચોખાના દાણા
સોના સમાન થઈ ચૂક્યા છે અને આજે અમે તમને ચોખાના દાણા સોના સમાન તૈયાર કર્યા છે. તેને તમારે ભગવાન શિવના શિવલિંગ પર સમર્પિત કરી દેવાના છે. મિત્રો, હવે બૃહસ્પતિશ્વર મહાદેવનું મનથી સ્મરણ કરતા કરતા જુઓ, ગુરુજીએ એવું બતાવ્યું છે કે જે પણ વ્યક્તિ પીળા ચંદનયુક્ત ચોખાને તૈયાર કરી શિવલિંગ પર મંગળવારના દિવસે આ પ્રકારે સમર્પિત કરીએ છે, તેના જીવનમાં જેટલું પણ દુર્ભાગ્ય છે બધું જ દૂર થવા લાગે છે અને જીવનની જે પણ દરિદ્રતા તેનાથી પણ તેને મુક્તિ મળવા લાગે. હવે મિત્રો, અંતમાં જે તમારી પાસે એક તાંબાના પાત્રમાં જળ છે તેને પણ તમારે ભગવાન શિવના શિવલિંગ પર સમર્પિત કરી દેવાનું છે. શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો છાપ કરતા કરતા અને બૃહસ્પતિશ્વર મહાદેવનું મનમાં સ્મરણ કરતા જુઓ. આ બધા જ ઉપાય નાના નાના છે, પણ તેના જે ફાયદા છે તે બહુ જ વધારે મળશે. તમારા જેટલા પણ કાર્યો હશે તે બધા જ સિદ્ધ થતા જશે. તમારા જેટલા પણ કાર્યમાં તમને અવરોધ આવી રહ્યો હોય તે બધા દૂર થતા જાય. મિત્રો, હવે આપણે વાત કરી લઈએ ચોથા વિશેષ ઉપાય વિશે. આ ઉપાય માટે તમારે 11 ચોખાના દાણા લેવા અને ગુરુજીએ બતાવ્યું છે કે ચોખાના દાણા ખંડિત નથી લેવાના, બિલકુલ આખા હોવા જોઈએ. તેની સાથે તમારે એક બેલપત્ર લેવાનું છે. બેલપત્રનો પણ એક નિયમ છે. જો તમારી પાસે બેલપત્ર ન હોય તો તમે શિવલિંગ પરથી ઉઠાવીને તેને ફરીથી શુદ્ધ જળથી ધોઈને ઉપયોગ કરી શકો. આ પ્રકારે તમારે બેલપત્ર લેવાનું રહેશે. અને મિત્રો, ત્યાર પછી તમારે એક લોટો જળ લેવું અને હવે આ બધી જ સામગ્રી લઈને તમારે જવાનું છે મહાદેવના મંદિરમાં. હવે તમારે ઉત્તર દિશામાં ઊભા રહી જવાનું અને સૌથી પહેલા તમારે એક બેલપત્ર તમારા હાથ પર અને 11 ચોખાના દાણા રાખીને શિવલિંગ ઉપર તમારું નામ અને ગોત્ર બોલતા સમર્પિત કરી દેવાનું છે અને નમઃ શિવાય નમસ્તુભ્યમ મિત્રો આ મંત્રનો સતત જાપ કરવાનો છે. હવે તમારે એક લોટો જળ સાથે લઈને આવ્યા હતા તેને ધીમે ધીમે બેલપત્ર અને ચોખાના દાણાની ઠીક ઉપર જ તમારે સમર્પિત કરતું જવાનું છે અને શિવપુરાણના મૂળ મંત્રથી જ શ્રી શિવાય નમસ્તુભ્યમનો 11 વાર તમારે જાપ કરવાનો રહેશે અને પોતાની મનોકામના બોલતી જવાની છે. મિત્રો, બસ નાનો એવો ઉપાય કરવાનો છે. જો એક દિવસ તમારા બધા જ કામ બનવા લાગશે. ગુરુજીનો બહુ જ વિશેષ ઉપાય છે. ચાલો ત્રીજા ઉપાય તરફ જુઓ. આ ઉપાય માટે તમારે 2 દીવા લેવા પડશે અને બંને દીવા માટીના પણ લઈ શકો અને બંને દીવા તમે શુદ્ધ લોટ બાંધીને તેના પણ તૈયાર કરી શકો છો. હવે મિત્રો, બંને દીવામાં તમારે શુદ્ધ ઘીનો દીવો કરવાનો રહેશે. એક દીવામાં તમારે ગોળ રૂની વાટનો પ્રયોગ કરવો અને એક દીવામાં તમારે લાંબી વાટનો પ્રયોગ કરવાનો રહેશે. મિત્રો, લાંબી વાટવાળો દીવામાં તમે મોળીવાળો જે દોરો આવે છે તેની વાટનો પ્રયોગ પણ કરી શકો છો અને લાંબી વાટવાળા દીવામાં કરી શકો. જુઓ, 2 દીવાવાળો આ ચમત્કારી ઉપાય કેવળ રાત્રિએ જ કરવામાં આવે છે. એટલા માટે તમારે આ ઉપાયને બહુ ધ્યાનથી સમજવો. તેની સાથે તમારે 11 કાળા તલના દાણા લેવા અને તેની સાથે તમારે માત્ર 1 ચપટી હળદર પણ લેવી પડશે. હવે મિત્રો, આ બધી સામગ્રી લઈને રાત્રિના સમયે પહોંચી જવાનું છે પોતાના ઘરમાં જ્યાં ક્યાંય પણ તુલસીજીનો છોડ મિત્રો તુલસી માતાનું નિવાસ સ્થાન હોય. જુઓ મિત્રો, સૌથી પહેલા તો તમારી પાસે જે એક ગોળ વાટનો દીવો છે તેને તમારે તુલસીજી પાસે પ્રગટાવવાનો રહેશે અને મિત્રો, હવે જે દીવો પ્રગટાવતી વખતે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરી લેવો. હવે જુઓ મિત્રો, જે પણ 11 કાળા તલના દાણા લઈ આવ્યા છો તેને તમારે તમારા સીધા હાથમાં રાખવા અને જે તમે ગોળ વાટવાળો દીવો પ્રગટાવ્યો માતા તુલસીજી પાસે તેની ઉપરથી તમારે 11 કાળા તલને ઘડિયાળની દિશામાં ફેરવવાના છે. તમારે તમારું મારું નામ અને ગોત્ર બોલી દેવું અને પછી તમારે આ કાળા તલને બળતા દીવામાં નાખી દેવાના છે. જો મિત્રો, કાળા તલ ભગવાન વિષ્ણુના પરસેવાથી ઉત્પન્ન થયા છે અને જ્યારે પણ આપણે આ દીવો રાત્રિએ પ્રગટાવીએ છીએ તો મિત્રો તેનાથી આપણને આપણા દેવામાં રાહત મળે છે. આપણા જીવનમાં ધન પ્રાપ્તિના નવા નવા માર્ગો ખુલે છે. આપણું જો કોઈ પણ કાર્ય અટકેલું હોય તો પણ પરિપૂર્ણ થઈ જાય છે. જો મિત્રો, ગોળવાટનો જે દીવો છે તે ખાસ કરીને આપણે માતા તુલસી પાસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના નિમિત્ત પ્રગટાવી રહ્યા છીએ, કારણ કે જે દિવસ છે તે વિષ્ણુ ભગવાન અને માતા ધન લક્ષ્મીને સમર્પિત હોય છે. આ પ્રકારે તમારે આ દીવો પ્રગટાવતી દેવાનો છે. હવે જે તમારી પાસે લાંબી વાટનો દીવો છે એમાં 1 ચપટી હળદર તેને લઈને તમારે પહોંચવાનું છે પોતાના ઘરના મંદિરમાં. તમારા ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની
જે પણ મૂર્તિ પ્રતિષ્ઠા છે તેમની સામે સૌથી પહેલાં તમારે લાંબી વાટનો દીવો રાખવો અને પછી તમારે દીવો પ્રગટાવવાનો છે. દીવો પ્રગટાવતી વખતે તમારે મહાલક્ષ્મી નમઃ મંત્રનો છાપ કરતો રહેવો. હવે મિત્રો, તમારી પાસે જે એક ચપટી હળદર છે તેને તમારે તમારા સીધા હાથમાં રાખવી અને આ એક ચપટી હળદરને તમારે તે દીવા ઉપરથી 11 વાર ઘડિયાળની દિશામાં ફેરવવાની રહેશે અને તમારે મહાલક્ષ્મી નમઃ મંત્રનો છાપ કરવો અને આ એક ચપટી હળદર તમારે તે દીવામાં નાખી દેવી. જો એક ચપટી હળદરવાળો જે દીવો છે તે તમારા જીવનમાંથી દુર્ભાગ્યને સમાપ્ત કરે છે અને માતા લક્ષ્મીની તમને કૃપા પ્રાપ્ત કરાવશે. ધન પ્રાપ્તિના તમારા જીવનમાં નવા નવા માર્ગો બનાવશે. તો આ પ્રકારે તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ. જો તમારે ઉપાય સાથે જોડાયેલા કોઈ પણ પ્રકારનો સવાલ પૂરવો હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. જો મિત્રો, ઉપાય કરતી વખતે તમારે કોઈ પણ પ્રકારની ભૂલ નથી કરવાની. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હર હર મહાદેવ, નમઃ શિવાય. જુઓ મિત્રો, આપણા બધાના ઘરોમાં માતા તુલસીનો છોડ અવશ્ય જ હોય. તો જુઓ મિત્રો, આપણે તુલસીજીના છોડમાંથી સૌથી પહેલા તો 3 પાન તોડવાના છે. જુઓ, એકાદશીના દિવસે તમારે તુલસીના પાન નથી તોડવાના. તો જુઓ, તુલસીનાજીના પાન તમારે 3 પાન તોડી લેવાના છે અને આ તુલસીજીના પાન તોડ્યા પછી તમારે એક ચપટી હળદર પણ પોતાની સાથે લેવી અને હળદરની અંદર તમારે જળ મેળવીને પેસ્ટના રૂપમાં તૈયાર કરવાની છે અને તેની સાથે તમારે એક દીવો પણ લઈ લેવો. મિત્રો, માટીનો પણ લઈ શકો છો, લોટનો પણ લઈ શકો અને આ દીવામાં તમારે શુદ્ધ ઘી નાખીને તેમાં તમારે લાંબી રૂની વાટનો પ્રયોગ કરવાનો છે. જુઓ મિત્રો, તમારી પાસે 3 તુલસીજીના પાન છે. તો પહેલું જે છે એ તુલસીજીનું પાન, તેના પર તમારે સૌથી પહેલા હળદર લીધી અને તેની એક બિંદી લગાવવાની છે. પહેલું જે છે તુલસીનું પાન, તમારા ઘરમાં ભગવાન વિષ્ણુનું ભલે કોઈ પણ સ્વરૂપ હોય, ભલે લડ્ડુ ગોપાલજીનું સ્વરૂપ હોય કે પછી ભગવાન કૃષ્ણની તમારા મંદિરમાં પ્રતિમા હોય કે પછી ભગવાન શ્રી રામની પ્રતિમા હોય, તેમની સામે તમારે પહેલું તુલસીજીનું પાન સમર્પિત કરવું. હવે જુઓ મિત્રો, તમારી પાસે જે 2 તુલસીજીના પાન છે, તમારી પાસે જે એક દીવો છે તેને લઈને તમારે પહોંચવાનું છે પોતાના જ ઘરમાં તુલસીજીના છોડ પાસે. સૌથી પહેલા તો તમારી પાસે જે 2 તુલસીજીના પાન છે તેના પર તમારે હળદરની એક બિંદી લગાવવાની છે અને તે બંને તુલસીજીના પાનને તમારે પોતાના ઘરમાં તુલસીના છોડ પાસે અર્પિત કરી દેવાના છે. અને આ પ્રકારે જ તમારે આ બંને પાન તુલસીના છોડ પાસે અર્પિત કર્યા પછી અંતમાં જે તમારી પાસે એક લાંબી વાટનો દીવો છે તેને તમારે તુલસીના છોડ પાસે જ પ્રગટાવી દેવાનો છે. જે પણ વ્યક્તિ પોતાના જ ઘરે આ પ્રકારે તુલસીના 3 પાનનો આ ઉપાય કરે છે તો તેનો પરિવાર હંમેશા ખુશ રહે છે. તેના પરિવારમાં ક્યારેય પણ કોઈ પણ સંકટ ઉત્પન્ન નથી થતા અને જો તમારા ઘરમાં જે પણ ગૃહ કલેશ હોય તો સમાપ્ત થઈ જાય છે. તો આ પ્રકારે આ સુંદર ઉપાય કરવો. હવે વાત કરીએ આગલા ઉપાયની. તમારે એક ગોળ વાટનો દીવો મિત્રો તમારે લેવાનો છે. તમે ચાહો તો માટીનો લઈ શકો અથવા ઘરેથી શુદ્ધ લોટ બાંધીને તેનો દીવો પણ તમે તૈયાર કરી શકો છો. ત્યાર પછી તમારે શુદ્ધ ગાયનું ઘી લેવું અને જો તે ન હોય તો કોઈ પણ દેશી ઘી વાપરી શકો, જેનાથી તમારે દીવો પ્રગટાવવાનો છે. જો આ બધી સામગ્રી લઈને તમારે જવાનું છે પ્રદોષ કાળમાં તમારા ઘરે તુલસીજીના ક્યારા પાસે. જુઓ, આ ઉપાય તો તમારે અવશ્ય જ કરવો. ત્યાં પહોંચીને સૌથી પહેલા તે દીવો તમારે પ્રગટાવી લેવાનો છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 11 વાર જાપ કરવો. ત્યાર પછી તમારે તમારા સીધા હાથમાં થોડી હળદર લઈને દીવામાં તમારું નામ અને ગોત્ર બોલતા નાખી દેવાની છે. ત્યાર પછી મિત્રો માતા લક્ષ્મીને તમારે પ્રાર્થના કરવી કે હે મહાલક્ષ્મી, અમારી બધી જ દુઃખ તકલીફોને દૂર કરી દો. એ મહાદેવ, અમારા બધા જ દુઃખ કષ્ટોને ખતમ કરો. આ ભાવનાથી તમારે આ ઉપાય કરવાનો છે. તો મિત્રો, આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.